થોડી જ વારમાં મળશે નવા મંત્રીમંડળની પ્રથમ બેઠક। નવા મંત્રીઓને ખાતાઓની વહેંચણી થશે। કેબિનેટની પ્રથમ બેઠકમાં પોર્ટફોલિયોની વહેંચણી કરાશે। કયા મંત્રીને કયું ખાતા વિભાગ સોંપાશે તેની ચર્ચાઓએ જોર પકડ્યું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ કેબિનેટની બેઠક માટે સત્તાવાર આમંત્રણ આપશે। કેબિનેટની બેઠક મળવાની છે, જ્યાં આ બેઠક મળવાની છે ત્યાં ન્યૂઝ 18ની ટીમ પહોંચી ચૂકી છે। આ સ્થળે થોડી વારમાં કેબિનેટની પહેલી બેઠક મળશે, જ્યાં તમામ મંત્રીઓને તેમના પોર્ટફોલિયો અંગે જાણકારી આપવામાં આવશે। કયા મંત્રીને આખરે કઈ કઈ જવાબદારીઓ સોંપવામાં આવશે સીએમ તેઓ નક્કી કરશે અને ચર્ચા કરવામાં આવશે। સંવાદદાતા ગૌતમ શ્રીમાળી જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ગૌતમ, મંત્રીઓ આવવાના શરૂ થઈ ચૂક્યા છે કે થોડી વારમાં આવવાનો સિલસિલો શરૂ થશે? શું જાણકારી તમારી પાસે? जी बिल्कुल 5 वागे ठीक जे छे ते केबिनेट बेठकनी शरूआत थवानी छे। मंत्रीमंडळनुं विस्तरण थयुं छे। मंत्रीमंडळना विस्तरण बाद अनेक नेताओं जे छे तेमनो समावेश करवामां आव्यो छे। मंत्रीमंडळनी अंदर टीम भूपेन्द्र पटेल जे छे तेमनी नवी टीम निर्माण पामी छे ने आ टीमनी अंदर नवा मंत्रीमंडळनी साथे आ प्रथम केबिनेट बेठक मळवा जई रही छे। महत्वनुं साथे साथे ए छे के टीम भूपेन्द्र पटेलनी साथे आ बेठक जे छे ते मळवानी छे। तापी हॉल स्वर्णिम संकुल 1 खाते आवेलो छे, तेमां आ केबिनेट बेठक जे छे ते મળવાની છે। અને બેઠકની વાત કરીએ તો આ વખતે નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીની નિયુક્તિ કરવામાં આવી છે, એટલે કે આ બંને નેતાઓની અધ્યક્ષતામાં આ બેઠક મળવા જઈ રહી છે, જેમાં પ્રથમ બેઠકની અંદર તમામ જે નવા વરાયેલા મંત્રીઓ જે છે તેમનું આભાર અભિવાદન જે છે તે મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવશે અને મુખ્યમંત્રી દ્વારા આભાર અભિવાદન બાદ તમામને પોર્ટફોલિયોની ફાળવણી કરવામાં આવશે। વિવિધ ખાતાઓની ફાળવણી જે છે તે આ બેઠકની અંદર થવાની છે, એટલે કે તમામ નેતાઓને આજથી પોતાના ખાતાકીય વહીવટ જે છે તે મળી જવાનો છે। અત્યારે હાલની વાત કરીએ તો સ્વર્ણિમ સંકુલ 1 ખાતે એક બાદ એક મંત્રીઓ જે નવા વરાયેલા છે તેઓની આવવાની શરૂઆત થઈ ચૂકી છે। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે આઈએસ અધિકારીઓ જે છે વિવિધ તેઓની પણ અહીંયા આવવાની શરૂઆત થઈ ચૂકી છે। આપ જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો કે એક બાદ એક મંત્રી જે નવા વરાયેલા છે, નવા વરાયેલા મંત્રીઓ જે છે તેમનું આગમન અત્યારે હાલ સ્વર્ણિમ સંકુલ 1 ખાતે થઈ ચૂક્યું છે। તેઓ ટૂંક સમયની અંદર આ જે તાપી હોલ છે ત્યાં પહોંચશે અને ત્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તેઓ પણ અહીંયા પહોંચશે અને ત્યારબાદ આ બેઠક જે છે તેની શરૂઆત થશે। બેઠકની અંદર તમામ લોકોનું આભાર કરવામાં આવશે। મહત્વનું એ છે કે પોર્ટફોલિયોની વહેંચણી કરવામાં આવશે। અત્યારે હાલ વર્તમાન પરિસ્થિતિને જોતા એમ લાગી રહ્યું છે કે હર્ષ સંઘવી જે છે તેમને નાયબ મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા છે, એટલે કે તેમની સાથે ગૃહ વિભાગનો હવાલો અગાઉ જે હતો તે યથાવત રાખવામાં આવે અને તેમને રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ જે છે તે પુનઃ તેમની પાસે જે વિભાગ હતો તે યથાયોગ્ય રાખવામાં આવે તે પ્રકારની વાત અત્યારે હાલ તો પ્રાપ્ત થઈ રહી છે, એટલે કે આ પ્રકારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। એ રીતે કનુ દેસાઈ પાસે જે ઉદ્યોગ મંત્રાલય હતું, જે અગાઉ નાણાં મંત્રાલય હતું, તેમને હવે ઉદ્યોગનો મંત્રાલય આપવામાં આવે તે પ્રકારની એક વાર્તાલાપ સામે આવી રહી છે। આ પ્રકારની આશંકા વ્યક્ત થઈ રહી છે, કારણ કે ઉદ્યોગ મંત્રી તરીકે બળવંતસિંહ રાજપૂતનો હવાલો હતો, તેમને આ મંત્રીમંડળમાં પડતા મુકાય છે અને તેમના સ્થાને હવે કનુ દેસાઈ જે છે તેમને ઉદ્યોગનો મંત્રાલય હવાલો સોંપવામાં આવે તો નવાઈ નહીં, આ પ્રકારની પણ એક વાત સામે આવી રહી છે। એ રીતે નવા મંત્રી તરીકે જીતુ વાઘાણીની પસંદગી કરવામાં આવી છે, તેમને આરોગ્ય માર્ગ મકાન આપવામાં આવે તે પ્રકારની વાત છે। માર્ગ અને મકાન વિભાગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે હવાલો હતો, હવે આ હવાલો જે છે તે અન્ય કોઈ મંત્રીઓને સોંપાય તો નવાય નહીં, આ પ્રકારની પણ એક વાત સામે આવી રહી છે। મહત્વનું સાથે છે કે અર્જુન મોઢવાડિયાને કૃષિ મંત્રાલય જે છે તે સોંપવામાં આવે, કારણ કે રાઘવજી પટેલ જે જામનગરથી હતા તેમને આ કૃષિ મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો તો તેમને પડતા મુકાયા છે આ નવા મંત્રીમંડળમાં। ત્યારે તેમના સ્થાને હવે અર્જુન મોઢવાડિયાને કૃષિ મંત્રી તરીકે એનો ચાર્જ સોંપવામાં આવે તો નવાય નહીં, આ પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે। રીતે કુંવરજી બાવળિયા પાસે પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રાલયનો હવાલો હતો અને તે યથાયોગ્ય રીતે રહે તે પ્રકારની વાત પણ જોવા મળી રહી છે। જોકે પ્રદ્યુમન વાજા, ડૉક્ટર પ્રદ્યુમન વાજા પ્રથમ વખત ચૂંટાયેલા છે અને તેમને અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અને તેમને ન્યાય અને અધિકારિતા મંત્રાલય આપવામાં આવે, કારણ કે ભાનુબેન બાબરિયા જે છે તેમને સામાજિક ન્યાય અધિકારિતા મંત્રાલય સોંપવામાં આવ્યું હતું, પરંતુ તેમને હવે પડતા મુકાય છે। તેમના સ્થાને હવે આ પ્રદ્યુમન વાજાને આ સ્વતંત્ર હવાલો સોંપાય તો નવાય નહીં, એક આ પ્રકારની વાત છે। જો કે રમણ સોલંકી ને પ્રવાસન અને કલ્ચર ટુરિઝમ વિભાગ જે છે
તે સોંપાય તો નવાય નહીં, કારણ કે જે પ્રકારે મુળુભાઈ બેરા પાસે આ સ્વતંત્ર હવાલો હતો ત્યારે હવે તેમને આ પ્રકારના પોર્ટફોલિયો ફાળવવામાં આવે છે કે કેમ તે ઉપર સૌ કોઈની નજર જે છે તે મંડરાયેલી છે. પ્રફુલ્લ પાનસેરિયાને આ સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે, એટલે કે શિક્ષણ અને સ્વતંત્ર હવાલો જે છે તે તેમને સોંપાય તો નવાય નહીં, કારણ કે તેમની પાસે પ્રાથમિક શિક્ષણ અને જે છે તેમની પાસે હતું, એટલે કે હવે તેમને આ હવાલો સોંપાય છે કે કેમ તે વાત છે. અને નરેશ પટેલને આદિજાતિ મંત્રાલય તરીકેનો દરજ્જો છે તે મળે છે કે કેમ, કારણ કે કુબેર ડિંડોર પાસે આ સ્વતંત્ર હવાલાનો ચાર્જ હતો ત્યારે તેમના સ્થાને હવે નરેશ પટેલની આદિજાતિ મંત્રી તરીકેની પસંદગી પામે છે કે કેમ તે અંતર્ગતની છે. પરંતુ ટૂંક સમયની અંદર આ કેબિનેટની બેઠક મળવાની છે. કેબિનેટની બેઠકની અંદર આ તમામ મંત્રીઓને પોર્ટફોલિયોની ફાળવણી થશે. જી ગૌતમ, જે 3 મંત્રીઓએ રાજીનામા નહોતા આપ્યા, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા અને કનુ દેસાઈ, તેમના જે વર્તમાન મંત્રાલયો છે શું એ જ કન્ટિન્યુ રહેશે કે પછી બની શકે કે તેમાં બદલાવ આવે, તે વિશે કોઈ જાણકારી? જી બિલકુલ, એમાં બદલાવ આવી શકે તે પ્રકારના એંધાણ અત્યારે હાલ તો પરિસ્થિતિ પ્રમાણે લાગી રહ્યા છે, કારણ કે કુંવરજી બાવળિયા પાસે જે જળ સંપત્તિ મંત્રી હતો તેને યથાયોગ્ય રીતે રાખવામાં આવે, તેમના સ્થાને જે રીતે નાણાં મંત્રાલય તરીકેનો હવાલો જે છે તે કનુ દેસાઈ પાસે હતો, એટલે કે કનુ દેસાઈને હવે ઉદ્યોગ સોંપવામાં આવે, કારણ કે તેમને ઉદ્યોગમાં સારી પકડ છે, તેઓ પણ એક ઉદ્યોગકાર તરીકે જાણીતા છે, એટલે કે તેમને આ પદ માટે પસંદ કરાય તો નવાય નહીં, એટલે તેમને આ પ્રકારનો મંત્રાલય સોંપવામાં આવે તો નવાય નહીં, કે આ પ્રકારની આશંકા જે છે તે સામે આવી છે. એ રીતે આરોગ્યનો દરજ્જો જે છે ઋષિકેશ પટેલ પાસે છે, ત્યારે હવે તેમની પાસેથી આરોગ્યનો દરજ્જો લઈ અન્ય કોઈ દરજ્જો સોંપવામાં આવે છે કે યથાયોગ્ય રીતે તેમનું મંત્રાલય રાખવામાં આવે છે, કારણ કે તેમની પાસે ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણની પ્રભાગ પણ જે છે તે તેમના સહયોગમાં હતો. હવે ત્યારે તેમને શિક્ષણ મંત્રી બનાવવામાં આવે છે કે કેમ તે પણ એક ચર્ચાનો વિષય છે. આમ હવે યથાયોગ્ય રાખવા કે અન્ય ખાતાની ફેરબદલ થાય છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે. પરંતુ વાત એ છે કે ટૂંક સમયની અંદર હવે કેબિનેટ બેઠક મળશે, મુખ્યમંત્રીનું આગમન થશે, મુખ્યમંત્રીના આગમન બાદ આ કેબિનેટ બેઠક મળવાની છે અને બેઠકમાં આ વિવિધ પોર્ટફોલિયોની ફાળવણી જે છે તે મુખ્યમંત્રીના વરદ સ્થાને થવાની છે. જી ગૌતમ, કેટલા સમય બાદ આ જે વહેંચણી છે તે પૂર્ણ થઈ શકે છે? કારણ કે મુખ્યમંત્રી સાથેની આ મુલાકાત તમામ મંત્રીઓની બની શકે કે એકાદ કલાક બાદ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કોને કોને કયો પોર્ટફોલિયો ફાળવવામાં આવે છે? સમય જે છે તે કેબિનેટ બેઠકને લાગશે ને 1 કલાકના બેઠક બાદ આ જે સ્વતંત્ર હવાલો જે છે તેની ફાળવણી થઈ જશે, એટલે કે તમામ મંત્રીમંડળના ખાતાની ફાળવણી જે છે તે આ બેઠકની અંદર થઈ જશે ને આ પ્રકારની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ વાત એ છે કે 19 વર્ષ બાદ આ સૌથી મોટું મંત્રીમંડળ જે છે તે નિર્માણ પામી રહ્યું છે. 2006ની અંદર આ પ્રકારનું મંત્રીમંડળ નિર્માણ પામ્યું હતું ને ત્યારબાદ હવે 2025ની અંદર જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે ત્યારે 26 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, એટલે કે વિશાળ કદનું આ મંત્રીમંડળ જે છે તે નિર્માણ પામ્યું છે. જી ગૌતમ, આભાર તમારો જાણકારી આપવા માટે. આગળ પણ અપડેટ્સ લેતા રહીશું. તો કોને કોને કયા કયા વિભાગ સોંપવામાં આવશે થોડી વારમાં ચિત્ર સ્પષ્ટ થશે. અત્યારે આપ ટેલિવિઝન સ્ક્રીન પર જોઈ રહ્યા છો અલગ અલગ તસવીરો, કઈ રીતે નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીએ